શિહોર તાલુકાના રામધરી ગામમાં હઝરત રોશન ઝમીર લીલાપીર બાપુના પવિત્ર ઉર્ષ શરીફની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શ્રદ્ધા, આસ્થા અને કોમી એકતાના આ પર્વમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા. શિહોર તાલુકાના રામધરી ગામમાં આવેલ હઝરત રોશન ઝમીર લીલાપીર બાપુના પવિત્ર ઉર્ષ શરીફની દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉર્ષ નિમિત્તે સંદલ શરીફનો ભવ્ય જુલુસ ગામના વિવિધ માર્ગો પરથી પસાર થઈ દરગાહ શરીફ ખાતે પહોંચ્યો હતો. ત્યારબાદ ચાદર શરીફ ચઢાવવાની રસમ, સંદલ શરીફ, દુઆ સલામ, નઝરપેશ અને ઇબાદત સહિતના ધાર્મિક કાર્યક્રમો આસ્થાભેર સંપન્ન કરવામાં આવ્યા. આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદોએ દરગાહ શરીફ ખાતે હાજરી આપી ફૂલો અર્પણ કર્યા અને દેશની સુખ શાંતિ, ભાઈચારા અને કોમી એકતા માટે ખાસ દુઆ માંગી હતી. ઉર્ષ પ્રસંગે આમ ન્યાઝ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોએ શ્રદ્ધાપૂર્વક પ્રસાદી ગ્રહણ કરી હતી. સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક વાતાવરણ અને ભક્તિમય માહોલ વચ્ચે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો. રિપોર્ટર વિપુલ બલિયા, યશ્વી ગુજરાત ન્યૂઝ, શિહોર. આપનું નામ? મારું નામ રાજુભાઈ ઉનાણી, ગામ રામધરી. રાજુભાઈ, આજે શું કાર્યક્રમ હતો? આજે અમારે ત્યાં કાર્યક્રમ હતો કે અહીંયા અમારે હઝરત લીલાપીર બાપુની દરગાહ છે, એનો લગભગ 35મો ઉર્ષ મુબારક એટલે કે એમની તિથિ અમે ઉજવીએ છીએ દર વર્ષની જેમ. આજે અમારે ઉર્ષનો પ્રોગ્રામ છે. એમાં દિગ્ગજે સાદાતે કિરામ તશરીફ લાવ્યા છે. પછી અમારે વર્ષોથી અમારી પરંપરા છે હિન્દુ મુસ્લિમ ભાઈચારાની, એટલે અમે સર્વપ્રથમ પ્રસાદી એટલે કે નિયાત જે આયોજન હોય છે અમારે, એમાં અમારે ગામના સાધુ મહંતો એને અમે સર્વપ્રથમ બેસાડી અને અમે પ્રસાદીનું વિતરણ ચાલુ કરવી છીએ. આમાં કેટલા ભાવિકોએ લાભ લીધો હતો? આમાં સાહેબ છે ને, ભાવિકો શ્રદ્ધાળુઓ ઘણા ભેગા થાય છે. આશરે 400 થી 500 ભાવિકોએ ભાગ લીધો છે.